સુરેન્દ્રનગરમાં સીયુસી હાઈસ્કૂલ ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। માહિતી બ્યુરો સુરેન્દ્રનગર। ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક બોર્ડના સંકલ્પ હેઠળ ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન અને શ્રીમદ ભાગવત ગીતાના મહિમાના પ્રચાર માટે સમગ્ર રાજ્યમાં ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। એ અન્વયે ગીતા જયંતિના પાવન પર્વ નિમિત્તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન સીયુસી હાઈસ્કૂલ ઉપાસના સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના પ્રારંભિક રીતે દીપ પ્રાગટ્ય અને મંગલમય સંઘ ધ્વનિથી કરવામાં આવ્યા હતા। આ જિલ્લા સ્તરીય આયોજનનો મુખ્ય ઉદ્દેશ શ્રીમદ ભગવદ્ ગીતા અમર સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાનો, યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના મૂળ સાથે જોડાવાનો તેમજ સમગ્ર સમાજના ધર્મ, કર્મ અને આધ્યાત્મિક સંચાર કરવાનો હતો। સંસ્કૃતિ ભારતીયના સંસ્કૃત પ્રચાર શ્રી પ્રકાશભાઈ રાવળે સંસ્કૃતના પ્રચાર પ્રસારના કાર્યો વિશે જાણકારી આપી હતી। તેમણે સ્પષ્ટતા કરી હતી કે સંસ્કૃત માત્ર પંડિતો કે બ્રાહ્મણોની ભાષા છે તેવું માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે વ્યવહારની સરળ ભાષાને કોઈપણ વ્યક્તિ સરળતાથી શીખી શકે છે। તેમણે ઉમેર્યું હતું કે એક સંશોધન મુજબ સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારોની મગજની બુદ્ધિ પ્રતિભામાં ખૂબ જ વધારો થાય છે। આ કાર્યક્રમના મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભગવદ્ ગીતાનું પૂજન કરીને આ પવિત્ર ગ્રંથ પ્રત્યે આસ્થા અને સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું। આ આધ્યાત્મિક પ્રસંગે ઉપસ્થિત સર્વેએ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું પાઠન કર્યું હતું। તેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક ઉર્જાવાન થયું હતું। ગીતામાં કંઠપાઠ તેમજ સંત સુભાષિત કંઠપાઠ બદલ સહભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તદુપરાંત સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીય આયોજન કરવામાં આવ્યું હતું, જેનું વિદ્યાર્થીઓને રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું। આ કાર્યક્રમમાં ડાયગ આચાર્ય શ્રી મનીષ ટુંડિયા, ઇસ્કોન સંસ્થાના વડા, સંસ્કૃત ભારતીયના પ્રચારકો, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કચેરીના અધિકારીશ્રીઓ, શાળા સંચાલકશ્રીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।